આ જોઈને ચમકી ના જતા. તમારી પાછલી 7 પેઢીઓએ ક્યારેય જોયું ના હોય કે ક્યારેય સાંભળ્યું ના હોય એવું લીલા નારિયેળનું શાક આજે રવિવારની રેસીપીમાં બતાવું છું. આખી રેસીપી બતાવું છું, જોઈ લેજો. બજારમાં જઈને લીલા નારિયેળને છોલાઈ દેવાનું, એમાંથી પાણી અને મલાઈ અલગ અલગ કઢાઈ દેવાની અને કાસલી પણ લઈ આવવાની. મલાઈને ઘરે લાવીને સમારી દેવાની. લસણ અને લીલા મરચાંને ખાંડણીમાં બરોબર કૂટી દેવાના. કઢાઈમાં તેલ ગરમ કરીને જીરું, હિંગ, મીઠો લીમડો અને લસણ મરચાંની પેસ્ટ નાખીને વઘાર કરી લેવાનો. પછી લીલા નારિયેળની મલાઈ નાખીને મિક્સ કરી લેવાનું. એમાં હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, કશ્મીરી લાલ મરચું, કિચન કિંગ મસાલો નાખીને એને બરોબર મિક્સ કરી દેવાનું. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું હો. અને પછી નારિયેળનું પાણી હોય ને એ જ પાણી અંદર નાખી દેવાનું. 5 મિનિટ ઢાંકીને ચડવા દેવાનું અને પછી ખોલીને અંદર ફ્રેશ ક્રીમ અથવા તો પછી મલાઈ નાખી દેવાની અને પછી ઉપર ધાણાનો શણગાર કરી દેવાનો અને નારિયેળની કાસલીમાં કાઢીને રોટલી સાથે ખાવાનું. ભાઈ ખરેખર ખાવાની મજા આવશે. એકવાર બનાવીને ટ્રાય કરજો હા.